નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા શહેરની પ્રજાને નવનિર્માણ પામનાર નવીન એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત। આજનો દિવસ ધોળકા માટે ગૌરવપૂર્ણ રહ્યો છે। મઘિયા વિસ્તારમાં ₹456 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર નવીન એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે પૂર્ણ થયું, જે સમગ્ર વિધાનસભા વિસ્તારને વધુ સુવિધાજનક અને આધુનિક મુસાફરીથી જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે। આ વિકાસ પ્રોજેક્ટ માત્ર એક ઇમારત નહીં, પરંતુ આપ સૌ માટે આરામદાયક યાત્રા, વિસ્તૃત કનેક્ટિવિટી અને એક ઉત્તમ જનસેવાનું પ્રતીક છે। આ મહત્વાકાંક્ષી યોજના માટે હૃદયપૂર્વક આભાર માનું છું। ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા રાજ્ય કક્ષાના ગૃહ તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો, જેમની મજબૂત નેતૃત્વ દક્ષતા હેઠળ આવા વિકાસના કામો સાકાર બની રહ્યા છે। નવનિર્માણ પામનાર એસટી બસ સ્ટેશનમાં ધોળકાના તમામ નાગરિકો સહભાગી છે, કારણ કે દરેક કાંકર પાછળ છે તમારા મારા પ્રત્યેના વિશ્વાસની ઈંટ। આપ સૌના આશીર્વાદ અને સહકારથી વિકાસના દરેક અવસરને સાર્થક બનાવવાનો મારો સંકલ્પ ફરી દ્રઢ કરું છું। આ ભવ્ય કાર્યક્રમમાં શહેર ભાજપના સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, પટેલ સમાજના અગ્રણી ચીમનભાઈ પટેલ, એસટી ડેપો મેનેજર શ્રી, સરકારી અધિકારીશ્રીઓ, મહિલા મોરચા ધોળકાની બહેનો તથા અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। આજે ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં ગુજરાત સરકાર તરફથી અને માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાલી એક રજૂઆતથી જ એમણે 4,56,00,000 જેવી માતબર રકમ અમારા ધોળકા વિસ્તારમાં ડેપો નવો અદ્યતન સગવડ સાથેનો મુસાફરોની બેઠક વ્યવસ્થા માટે સારી થાય, ટીસી કેબિન, પાસ, કેન્ટીન, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, સ્ટોલ, તમામ પ્રકારની લેડીઝ રૂમ, ડ્રાઈવર કંડક્ટરો માટેનો રેસ્ટ રૂમ, લેડીઝ કંડક્ટર હોય તો એના માટે પણ રેસ્ટ રૂમ એટેચ સાથેનો, આવી અદ્યતન સગવડોને 8 જેટલા રૂટ અમારા અહીંયા એક સાથે બસો ઊભી રહે એવી વ્યવસ્થા માટે હું રાજ્ય સરકારનો, અમારા વિધાનસભા વિસ્તાર તરફથી માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર અમારા વિસ્તાર તરફથી હું માનું છું।